નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા કાંત. મિત્રો, કવિતા એ કવિની શક્તિ છે અને એટલે કવિનું સમાજે સન્માન કરવું જોઈએ, કવિને સમાજે માન આપવું જોઈએ. કારણ કે કવિ છે એ કવિતાની ઉપાસના કરે છે અને કવિતાની એ ઉપાસના કરે છે એટલે એની ઉપાસના દ્વારા એની કલમમાંથી અથવા એના શબ્દોમાંથી જે કંઈ નિપજ આવે છે ને એ સમાજ માટે, અને હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે તંદુરસ્ત સમાજ માટે એ બહુ જરૂરી છે. અને એ કવિતા છે ને એનું પહેલું કિરણ એ પરામાંથી નીકળે છે. પરામાંથી એ પશ્યંતીમાં જાય, પશ્યંતીમાંથી એ મધ્યમામાં આવે અને પછી એને વેખરીમાં આવવું પડે. મુક્તિ છે ને એ મુક્તિ તો પાપીને મળી શકે, પણ મસ્તી બધાને નથી મળતી. અને આ મસ્તી જે છે એ કવિની કવિતામાં હોય છે. અને હું એમ કહું કે કવિઓ જે છે ને એ આપણા જીવન અથવા આપણું જે આયુષ્ય છે એ આયુષ્યમાં એક એક દિવસનો કવિ છે એ પોતાની કવિતા દ્વારા વધારો કરે છે. ત્યારે આજે આપણા મા ન્યૂઝના સ્ટુડિયોમાં મુંબઈના પણ બંને કચ્છી કવિયત્રી છે, મૂળ વતન એમનું કચ્છ. એ બંને કવિયત્રીઓ આજે આપણી વચ્ચે આવ્યા છે. તો સૌથી પહેલાં મનીષાબેન વીરા મન, એમનું હું આશાપુરા ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. અને બીજા આપણા જે કવિયત્રી છે દિવ્યા રાહુલ દેઢિયા, એમનું પણ આશાપુરા ન્યૂઝમાં હું સ્વાગત કરું છું. આજે આપણે દર્શક મિત્રો એમની સાથે સંગોષ્ઠી કરવાની છે, પણ તેનાથી પહેલાં થોડોક આછેરો પરિચય હું આપને આપી દઉં. કારણ કે આમ તો આ બંને કવિયત્રીઓનો મારી પરિચય આપવો હોય તો આખો એપિસોડ પણ કદાચ એના માટે ટૂંકો પડે, પણ જે કાંઈ થોડું ઘણું હું આપને એમનો પરિચય આપી દઉં. તો કવિયત્રી મનીષાબેન અજય મગનલાલ વીરા, એમનું તખલ્લુસ છે મન. મૂળ કચ્છમાં એમનું ગામ સાડાવ, પણ અત્યારે એ બોરીવલીમાં રહે છે. અને બોરીવલીમાં રહીને સાહિત્યની તો પ્રવૃત્તિઓ કરે જ છે, પણ સાથે સાથે એ ઘણી બધી સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છે. તેઓ હાલમાં કવિઓ સ્થાનકવાસી જૈન માંજર સંચાલિત કચ્છી ભાષા જે સાહિત્ય છે અને જે સંસ્કૃતિ એની સમિતિ છે એના કોપ કન્વીનર છે. શ્રી કવિઓ જૈન મહાજન બોરીવલી સંચાલિત લેડીઝ વિંગ છે એના કારોબારી સભ્ય છે. અને એક વિશેષ આનંદની વાત એ છે કે મુંબઈના એ પ્રથમ કચ્છી કવિયત્રી છે, એટલે એ પણ બહુ ગૌરવની વાત છે. એમના સાહિત્ય પ્રકાશનોમાં વર્ષ 2021માં એમનો એક કાવ્ય સંગ્રહ મનમેળો પ્રકાશિત થયો. 2022માં મનમોજ કાવ્ય સંગ્રહ એમનો પ્રકાશિત થયો. અને કોઈ પણ કચ્છી ગૌરવ લઈ શકાય એવું કામ એ કરી રહ્યા છે. કદાચ મનીષાબેન કામ પૂર્ણ થવામાં તૈયારી છે કે અટલ બિહારી વાજપેયીની આંધિયો મેં જલાએ હે બુઝતે દિયે, એનું તમે કચ્છીમાં અનુવાદ કરો છો, એટલે એ બહુ મોટી ઘટના છે. અને એ મને લાગે છે કે થોડાક સમયમાં જ દર્શક મિત્રો આપણા સુધી એ આવશે. લગભગ 1200 જેટલી કૃતિઓ એમણે 3.5 વર્ષની અંદર એમણે સાહિત્ય જગતને આપી છે. અને ફરી પાછું એમની એક વિશેષતા કહું તો પ્રથમ કચ્છી કવ્વાલી એ પણ મનીષાબેને લખી છે અને કદાચ ગાઈ પણ છે. મારી સાથે દિવ્ય અને અમે બંને ભેગા થઈને આ કવ્વાલી લખી છે. બરાબર છે. દિવ્યાબેન અને મનીષાબેન બંને ભેગા થઈને આ કવ્વાલી લખી છે. અને એમનો રેપ સોંગ છે એ ગાયક મયંક ગાલા સોરી. અને K3 કચ્છી યુટ્યુબ ચેનલ પર એમણે આઉં તિરંગો આઝાદી સે ફરકાતો અને રક્ષાબંધન એમના આ બંને ગીતો છે એ ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. એટલે મેં કહ્યું ને પરિચય આપવો બેસું તો ઘણો બધો પરિચય છે, પણ અત્યારે આટલો પરિચય મનીષાબેનનો આપણા માટે અતિ મૂલ્યવાન છે. હવે આપણી સાથે દિવ્યાબેન છે, દિવ્યાબેન રાહુલ દેઠિયા, એમનું તખલ્લુસ છે દિવ્ય.
કચ્છ કાંડાગરા ગામના એ વતની અને હાલે મુંબઈ વડાલામાં એ રહે છે. હવે એ પણ જે કવિતા છે એની સાથે તો સંકળાયેલા છે જ. અને જ્યારે એમણે શરૂઆત કરી 11મા ધોરણમાં ત્યારે એમણે હાઇકુ, મને લાગે છે હસ્તલિખિત, કદાચ હસ્તલિખિત એક અંક બનાવી અને એમણે જે શાળાના ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓને એ હસ્તલિખિત પ્રત હાઇકુની ભેટ આપી. 2021થી એમની જે સાહિત્ય યાત્રા છે એની શરૂઆત થઈ. કચ્છી ગુજરાતી ભાષા એમાં સમયાંતરે એ લખતા રહે છે. પણ એમનું કહેવું એવું છે કે એમને ગઝલ એ સૌથી વધારે પસંદ છે. એમને પણ ઘણા માન અકરામ મળ્યા છે, ઘણા સર્ટિફિકેટ મળ્યા છે. કવિઓ સેવા સમાજનો મુખપત્ર પગદંડી છે, મંગલ મંદિર છે, ચિંગારમાં છે, એમની રચનાઓ છે એ પ્રકાશિત થતી રહે છે. તો એવા દિવ્યાબેન આપણી વચ્ચે છે, ત્યારે દિવ્યાબેનનું પણ અહીં મા ન્યૂઝના સ્ટુડિયોમાં આપણે સ્વાગત કરીએ છીએ. અને હવે આપણે આપણી જે ગોષ્ઠી છે એ ગોષ્ઠીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મનીષાજી, હું આપને એક પ્રશ્ન પૂછું કે તમે ગૃહિણી છો, સાથે સાથે સર્જક છો, સામાજિક ઘણી બધી સેવાઓ સાથે તમે સંકળાયેલા છો, તો આ બધાને સાથે લઈ અને તમે કેવી રીતે ચાલો છો? એમાં બેલેન્સ જળવાય છે ખરું? કૃષ્ણકાંત ભાટિયા સાહેબ, ચોક્કસ હું એક પ્રથમ ગૃહિણી છું, સર્જક છું અને સમાજની સેવિકા તરીકે પણ છું. પણ આ જે શાંતતા, સ્થિરતા, પરફેક્શન અને વ્યવહાર એ મને ગળથુથીમાંથી મળેલ છે. બરાબર. મારા સાસરા તથા પિયર પક્ષના, બરાબર, મારા દાદા ટ્રસ્ટી, મારા મમ્મી પપ્પા, બરાબર, ગામના ખજાનજી, બરાબર, અને અહીંયા જોઈએ તો મારા સસરા પણ શાળાઓના પ્રમુખ રહી ચૂક્યા છે. બરાબર. તો ગળથુથીમાંથી જે મુંબઈમાં આખી બિલ્ડિંગ અમારી કચ્છી, તો જે ગળથુથીમાંથી મને બરાબર સમાજનો જે કહીએ ને કે ઠાકુદાર બજાર, કાંદાવાડી બજાર, ભાત બજાર, જે મુંબઈમાં એકદમ પ્રખર કહેવાતા હતા કચ્છીઓમાં, તો ત્યાં ઠાકુદાર બજારમાં અમારું ઘર હતું ને કાંદાવાડી બજારમાં અમારું દુકાન હતું. તો આ બધી વસ્તુ મને બચપનથી ગળથુથીમાંથી મળેલી છે. અને આગળ વધતા વધતા સાસરામાં પણ એટલો જ સાથ સહકાર મળ્યો છે. એમાં પ્રથમ તો અજય, જે ઓલવેઝ મારા માટે ઊભા રહે છે. પછી હું કોઈ પણ કાર્ય કરું તો મને એ પોતાનું મોટિવેશન અને સાથ આપે છે. અને એવી જ રીતે દીકરો પણ. તો જ્યારે આ બધા કામ કરું છું ને ત્યારે એક સમય વખતને ખૂબ જ માન આપું છું કે દરેક પળ મારા માટે એટલી મહત્વની લાગે છે કે જ્યારે મને જે કાર્ય કરવું હોય છે તે આ બધાના સહકારથી હું એને બેલેન્સિંગ કરી શકું છું, કારણ કે મગજમાં શાંતિ છે. બરાબર છે. તો એક વાત કહીશ કે પેરો સરે પ્યો સમય સોન જેડો વખત થે. સરે પ્યો સમય સોન જેડો વખત થે. બરાબર. પણ અજમન તું ગાલ કાલ ન કહીજ. क्या बात है. એટલે એ કેડી ગાલ હે. આ કેવી વાત છે કે વક્ત કો સમજા હે મેને બહોત નજદીકી સે. બિલકુલ. બસ, અને એ જ મને મારા બેલેન્સ જાળવવામાં ખૂબ જ મદદ કરે છે. હવે મનીષાબેન, આપણે એક સર્જક તરીકે, જી, સર્જક કોઈ પણ હોય તો એના માટે અનુભવ છે એનું શું મહત્વ છે? એક સર્જક જે અનુભવ એને થતા હોય છે, એમાં એક ગૃહિણી હોય છે કે એક સ્ત્રી હોય છે, નારી હોય છે, તેને પલે પલે ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. નાનપણથી કરીને આ સ્ટેજ જ્યારે હું આધેડ અવસ્થામાં અમે ઊભા છીએ ત્યારે કાંત સાહેબ ઘણું બધું બની ચૂક્યું હોય છે. ઘણી બધી પ્રસંગો, પરિસ્થિતિઓ, માણસો, સમાજમાં રહેતા લોકોનો અનુભવ પરથી હું એટલું જ કહીશ કે સર્જક માટે અનુભવ એટલો બધો મહત્વનો છે કે એમાંથી એની કલમના જે અક્ષરોને શબ્દો ટપકે છે ને એ મહદ અંશે 80% આપણે કહીએ ને તો એ સાચા પુરવાર કરતી હોય છે. એમાં તમને એની વ્યક્તિત્વની આછેરી ઝલક
જરૂરથી જણાઈ આવતી હોય છે. બિલકુલ. અને અનુભવ મહત્વનો એટલા માટે હોય છે હા. કે એ તમારું પ્રતિબિંબ પૂરું પાડે છે. બરાબર. એટલે મેં જ્યારે સર્જક તરીકે વિચાર્યું ને લખવાનું ચાલુ કર્યું હા. ત્યારે મારા વિવિધ સાહિત્યના જે મેં પ્રકારો લખ્યા, હાઈકુ, તાનકા, હા. મુક્તકો, સાઈચીકી ને પ્લસ પ્રવાસ વર્ણનો બી, હા. તો એ મારા અનુભવો ઉપરથી મને મળ્યા છે. બિલકુલ. અને હજુ એક વાત કહીશ તો જો મરીઝ સાહેબ છે, હા. આટલા બધા એ વેલ નોન પ્રખ્યાત કવિ થઈ ગયા છે, હા. પણ જ્યારે દારૂના પીઠામાં જતા ને બરાબર. ભાટિયા સાહેબ, ત્યારે એમની વધારે એમને એમ લાગતું કે હું જ એક નાકામયાબ છું અને જગત આખું કામયાબ છે. બરાબર છે. તો એના જે અનુભવો પરથી એનું દર્દ જે છલકાતું હતું, એ બરાબર છે. મેક્સિમમ એમની બરાબર છે. કામયાબીને પાછળથી લઈ આવ્યું છે. બરાબર છે. અને અટલ બિહારી વાજપેયી હમણાં છે હા. મારું ચાલી રહ્યું છે, હા. તો એમના બી જે કેદી કવિરાય તરીકેના અનુભવો એમણે કવિતામાં સત્યતા રૂપે ઢાળ્યા છે ને, બિલકુલ. એ મને ખરેખર સ્પર્શી ગયા છે. ત્યારે એમ લાગે કે હરેક વ્યક્તિનું પ્રતિબિંબ એ એનો અનુભવ છે સર્જકનો. બિલકુલ બિલકુલ. વાજપેયીની તમે વાત કરી, જી. તો કદાચ મને એમ લાગે છે એમની રચનાઓ જ્યારે જોઈએ ને તો એમ લાગે કે ઘણી બધી વેદનાઓને લઈને એ ફરતા હશે. જી. અને મને એમની પંક્તિ બે યાદ આવી કે ઘુટ ઘુટ કર મર જાના હોગા. ઓ અટલ બિહારી વાજપેયી. યસ યસ. घुट घुट कर मर जाना होगा, टूट गया दिल मिली न मंजिल, फिर भी कदम बढ़ाना होगा. क्या बात. घुट घुट कर मर जाना मर होगा. जाना હા દિવ્યાજી, તો તમારી લેખન યાત્રાની શરૂઆત એ હાઈકુથી થઈ. અને મજાની વાત એ છે કે હાઈકુ જે આ શબ્દ છે ને એ જપાનના હોકકુ એ શબ્દ પરથી આવેલો શબ્દ છે. અને એ હોકકુનો અર્થ થાય છે પહેલી કવિતા. અને આ જો યોગાનુયોગ કેવો છે કે હુકકુનો અર્થ થાય છે પહેલી કવિતા, અને તમારી પહેલી કવિતા એ હાઈકુ છે. તો સૌથી પહેલાં તમે તમારા બે ચાર તમારા લખેલા હાઈકુ છે એ અમારા દર્શક મિત્રોને સંભળાવો. મારા લખેલા હાઈકુ એમાં એકચ્યુઅલી દિવાળી વિશે લખ્યા છે. હા. એક તો શુભ ને લાભ, શુભને લાભ, લાગણીઓના રંગ, લાગણીઓના રંગ, સ્વસ્તિક પૂરે, વાહ, સ્વસ્તિક પૂરે, વાહ. લક્ષ્મી પૂજન, બીજું હાઈકુ છે. હા. લક્ષ્મી પૂજન, ભૂખ્યાઓને ભોજન, લક્ષ્મી પૂજન, ભૂખ્યાઓને ભોજન, સાચી દિવાળી. સાચી દિવાળી, વાહ, ક્યા બાત હે. ત્રીજું છે એ દિવાળી ઉપર પાછું, હા. સાફ સફાઈ, સાફ સફાઈ, સારા નરસા કર્મ, સારા નરસા કર્મ, કમાવ પુણ્ય. કમાવું પુણ્ય, વાહ, ક્યા બાત હે. મેં એકચ્યુઅલી હા. હાઈકુ ત્યારે જે લખ્યા છે, હા. અમે એમને અમારા ટ્રસ્ટીને હમ. હસ્તલિખિત પ્રત જ્યારે અમે આપી, હમ. ત્યારે એટલું મગજમાં નહોતું કે આ બધું સંભાળીને રાખવું જોઈએ. બિલકુલ. એક નાની એજ હતી તો બરાબર. ચંચળ હતા, એટલે બરાબર. એટલું બધું નહીં. પણ હવે એમ થાય છે કે હા. આ બધી વસ્તુઓ બહુ મૂલ્યવાન છે આપણા માટે. બિલકુલ. અને હવે તો જે બી થશે એ સંગ્રહ રૂપે બિલકુલ. રહેશે જ સંગ્રહી. ના ના બિલકુલ. હવે દિવ્યાબેન, જી. તમે કચ્છી અને ગુજરાતી હા. બંને ભાષામાં ગઝલ લખો છો, જી. તો ગઝલના જે છંદ છે, જી. દાખલા મુદ્દાલિક છે, રજત છે, જી. હજત છે, જી. રમલ છે, જી. તો તમારી દ્રષ્ટિએ આ જે છંદો છે એનું ગઝલ લેખનમાં શું મહત્વ છે? અ, છંદનો એક કહીએ ને કે સુંદર સ્ત્રીનું જે ઘરેણું હોય, વાહ, ક્યા બાત એ હે. નિશ્ચિત ઘરેણું હોય તો એનાથી સુંદર સ્ત્રી હજી સુંદર લાગે. હા, બરાબર. એવી રીતે ગઝલ બી એવી જ એક કવિતા જે છે હમ. એને છંદ રૂપી ઘરેણું મળી જાય બરાબર. તો એક ગઝલ થઈ જાય. અને બરાબર. આપણી ભારતીય સંસ્કૃતિ જે છે બરાબર. એ તો સંગીત પ્રિય છે. બરાબર. તો સંગીત ગેય હોય, બરાબર. એને વગાડી શકાય તાલ, લય અને છંદથી. બરાબર. તો છંદથી જો અગર કવિતા લખાય બરાબર. તો એ અર્થ સમજવામાં બી હા. બહુ જલ્દી અર્થ સમજાય. અને બિલકુલ. અર્થની કહીએ ને કે આપણે ઊંડાણ સુધી જઈ શકીએ છંદ હોય તો. બિલકુલ. તો મારા હિસાબે એમ છે કે છંદ, બિલકુલ. કવિ રવિન્દ્રનાથ ટાગોરે બી કહ્યું છે કે છંદ એ કવિતાની પવન પાવડી છે. વાહ, ક્યા બાત હે. તો વાહ. એ મારું હજી હમ. હું શીખું છું. એકચ્યુઅલી મને 2021માં તો અછંદસ લગતી હતી. આપણા એક કચ્છી સાહિત્યકારે મને ટકોર કરી હા. કે દિવ્યા, ગઝલ લખો અને છંદમાં લખો. હમ. એટલે બરાબર. મને બી એક કહીએ ને કે
મનમાં એક ભૂત ચડી ગયું હા, હા, ગઝલ બરાબર છે. લખવાનું. ના ના બરાબર અને છે. ગઝલ લખવાની પછી આપણે ગુજરાતીના એક ગઝલકારા છે પાયલ ઓનડકટ, એમના એક વોટ્સએપ ગ્રુપ છે, એમાં હું દાખલ થઈ. બરાબર છે. એમની પાસેથી છંદ શીખી. બરાબર. હજી છંદ પૂરા શીખવા માટે તો બહુ વાર લાગશે, કેમ કે હજી 4 વર્ષમાં છંદ શીખી ન શકાય એકચ્યુઅલી. બરાબર છે. કેમ કે આ આપણું જે કવિતાનું જે ગઝલ માટેના જે છંદ છે હા. એ એક ખાલી આ તો ઉર્દુના છંદ છે, હા. જ્યારે આપણા ગુજરાતી છંદ છે જે શિખરીણી કે એ બધા મંદાક્રાંતા, એ બધા ગીત માટે છે. હા પણ ગીત હા. માટે પણ એ બધા બી છંદ અગર જ્યારે તમે શીખો છો હમ. તો એ બધું શીખવા માટે બહુ સમય માંગી લે, બહુ અને કામ વચ્ચેથી કહું ગઝલના છંદ કરતા આ છંદ અઘરા છે. અઘરા છે. જી જી, જી જી, જી જી, જી. correct. ગઝલના છંદ બી અઘરા જ હા, લાગે અઘરા જ છે, છે પણ ગીતના હા, છંદ તો પણ ગીતના છંદ વધુ અઘરા છે. બિલકુલ બિલકુલ. એટલે છંદનું મહત્વ તો ઘણું જ છે. હા બિલકુલ બિલકુલ. તમે બિલકુલ સાચી વાત કરી. આમ તો મેં કહ્યું ને કવિતા સાધના છે, સારું. અને તમારી સાધના જો કરવી હોય તો એના માટે ખૂબ પરિશ્રમ કરવો પડે. પેલું મને એક શાયરાનો 2 પંક્તિ યાદ આવી જી જી કે જી હૃદયમાં લોહી પાણી કર, હા. વાહ, હૃદયમાં લોહી પાણી કર, પછી નિજ ભાન ભૂલી જા. વાહ. નિજ ભાન ભૂલી ભૂલી જા. જા. હૃદયમાં લોહી પાણી કર, પછી નિજ ભાન ભૂલી જા. કદી એના વિના શાયદા કવિતા થઈ નથી શકતી. વાહ ક્યા વાહ, બાત. ક્યા બાત હે. હવે મનીષાબેન, જી તમે હાઈકુ, જી તકો, જી ગઝલ, પ્રવાસ વર્ણન ઘણું બધું સર્જન કરો છો. તો આ બધા સાહિત્યના જુદા જુદા પ્રકારના સર્જન કરતી વેળાએ જી તમે તમારી એક કવિ તરીકેની અથવા સર્જક તરીકેની જાતને કઈ રીતે તૈયાર કરો છો? જી એક નાનપણથી એક શોખ હતો. હા. સ્કૂલમાં, કોલેજમાં હા. નિબંધોની સ્પર્ધા હોતી કે હા. રેસાઇટેશન કોમ્પિટિશન રહેતું હા. કે નાટ્ય સ્પર્ધા રહેતી. હા. સાંસ્કૃતિક અમારો 1 થી 4 ધોરણમાં છેલ્લો વિષય રહેતો. અને કદાચ એ નાનપણથી જેવા સંસ્કારો કેળવતા હા. લખતા સરળતા થઈ, પણ વચ્ચેનો પીરિયડ એવો હતો કે સંસારમાંથી, કુટુંબમાંથી નહોતું નીકળાય એવું. પણ પાછો આ શોખ જાગ્યો ને જે કલમ પકડાણી ને હા. એમાં કેવું થતું ખબર છે, ઈ કોન્સ્ટન્ટ છે ને આપણે મારે રસોડામાં ડાયરીને પેન રાખવા પડે, બરાબર છે. બેડરૂમમાં પણ એક પેપર પેન પડ્યા બિલકુલ, હોય બિલકુલ. ને હોલમાં પણ કાંઈ હોય ને તો આમ કાંઈ કરતી હોય ને તો એમ થાય કે હા, આ વિચાર આવે છે, ચાલ આ ટપકાવી નાખું, બિલકુલ. પછી ભૂલાઈ જશે. બિલકુલ. એટલે જ્યારે વિચારો અને કલ્પન ભાવ આવે છે ને હા. ત્યારે એક સેન્સિટિવિટીને હિસાબે આવતા જ રહે છે. બરાબર. અને ત્યારે જાતને તૈયાર કરવાની ઘડી આવે છે ત્યારે કદાચ કરવી નથી પડતી. હા. પણ એ વાત સાચી છે કે 80% શબ્દો આવે છે અને હા. લખાઈ જાય છે. હા. મને પણ ક્યારેક નવાઈ લાગે છે કે આટલું બધા વિચારો કેમ રાતના પણ સુધી, અડધી રાતમાં પણ શબ્દો આવ્યા રાખે છે. બિલકુલ બિલકુલ. તો એક વસ્તુ હોય છે કે ये दिल उड़ने की ख्वाहिश रखता है, उड़ने की ख्वाहिश रखता है, ये दिल उड़ने की ख्वाहिश रखता है ने कुछ कर दिखाने का हौसला भी रखता क्या है. बात है, क्या बात है, कामयाबी हाथों की लकीरों में नहीं होती, क्या बात है, लेकिन माथे के पसीने से क्या भी बात है. કામ હોતા હૈ. क्या એટલે बात એટલું કહીશ કે 100% તમારી હા. વાત સાચી છે કે 20% તો ક્યાંક મારી જાતને મારે તૈયાર કરવી પડી છે હા. કે મનીષા ડાયરી અને પેન ઉપાડ અને લખ. બરાબર છે. એટલે થેન્ક યુ સો મચ કે બરાબર છે. આવી રીતે હું મારી જાતને તૈયાર કરું છું ને પ્લસ જેટલા તમે સર્જકો છો હા. એમની પાસેથી વાતો કરવાથી, એમની રચનાઓ વાંચવાથી મને પ્રેરણા મળે છે, જે મારી જાતને વધારે ને વધારે સારું આપવાની, બિલકુલ. કાંઈક નોખું આપવાની બિલકુલ. એક મને પ્રેરણા મળે છે. હા બિલકુલ. અને આમ પણ મનીષાજી એક હિન્દીની 2 પંક્તિઓ છે જી, कि सरल नहीं है कविता लिखना, સહી વાત है. सरल नहीं है कविता लिखना, पूछ लो इन फनकारों से, યા ये क्या सब बात है. लोहा काट रहे हैं कागज की तलवारों से, તલવારો. ये વાહ, सब लोहा काट काट रहे रहे हैं हैं. कागज की तलवारों से. વાહ. હવે 13મી સદીમાં કવ્વાલી ભારતમાં આવી. જી મનીષાજી, જી અમીર ખુશરો હા એ જી કવ્વાલીના જનક મનાય છે. હવે મને એ જાણીને બહુ ખુશી થઈ કે તમે કચ્છીમાં કવ્વાલી લખી છે.
હવે એ જે કચ્છીમાં તમે કવાલી લખી છે તો એનું જે સ્વરૂપ છે એને સ્ટેજ પર પ્રસ્તુત કરી શકાય તેવું છે કવાલીના ગેટઅપમાં? હા, હમ. કવ્વાલીના ગેટઅપમાં સ્ટેજ પર પ્રસ્તુતિ થાય હમ. અને અગર હમ. આ કચ્છી કવ્વાલી સ્ટેજ પર આવી ગઈ ને હા. તો ચોક્કસ હા. કચ્છ કોરો હા. સમગ્ર વિશ્વ મેં ડંકો વજદો. બરાબર. કારણ હમ. એનું કહું હમ. તો કાન સાહેબ આ કવાલીમાં અમે લોકોએ જે પ્રાણ પૂર્યા છે, હમ. આમ તો જનરલી કવાલી એક મુસ્લિમોની ઉપકરણની એક ફિલસૂફી ગણાય છે, જે હા. આપણે ભક્તિ સંધ્યા કહીએ બિલકુલ છીએ. બિલકુલ. અને આપણા પ્રાણલાલ વ્યાસજી પણ હતા, એ બરાબર પણ છે. બહુ જ સરસ રીતે ગઝલોને કવાલી ગાઈ શકતા હતા. બરાબર. અને જ્યારે એમ થાય કે એક વખત વિચાર આવ્યો કે હા. હાઇકુ જાપાનના હા. આપણે એક્સેપ્ટ કર્યા છે, હમ. આપણે માઇક્રોફિક્શન્સ અમેરિકાના હમ. એક્સેપ્ટ કર્યા છે, હમ. આપણે આપણા જ ભારતીય સંસ્કૃતિની કવ્વાલી પણ આપણે કંઈક એક્સેપ્ટ કરીએ, હા. કંઈક નોખું કરીએ. હમ. અને એ કવ્વાલીમાં જે મજબૂતાઈનો ખમીરવંતી વાત એ છે હમ. કે સમગ્ર કચ્છની હમ. અંદર તમે સંસ્કૃતિ, હા. એના વાણી, વર્તન, વ્યવહાર, હમ. એની કહીએ ને કે ધર્મસ્થાનકો, હમ. અને એના ફળો ફ્રૂટો, એની રીતભાતો, હમ. અને એના જે શૂરવીર અને સંતોની, હા. એ બધાને આવરી લઈને હમ. એનો ઇતિહાસની બિલકુલ. આ કવાલી છે, બિલકુલ. જે પ્રેઝન્ટ કરવામાં બરાબર. કોઈ જ દિક્કત નથી. બરાબર. એક ટ્રાય કરી છે કે ચડતા સૂરજ ધીરે ધીરે ના રાગ પર, પણ ચોક્કસ જ્યારે આ હા. કવાલી આવશે ને ત્યારે એ કોપીરાઇટ નહીં થાય. હમ. આપણે કંઈક નોખું જ એનું હમ. કરવાનો બિલકુલ. ચાલુ છે પ્રયત્ન. બિલકુલ. અને એમાં 2-3 જણાએ અમને ગાઈને પણ સંભળાવ્યું છે કે હમ. લાયબલ છે, બીકોઝ કવ્વાલી ઇઝ હા. નોટ ધેટ ઇઝી. હા. એટલી સરળ નથી કે તમે જે સમજી શકો છો ગાવાનું. બિલકુલ. અહીંયા છે ને, અહીંયા ગળામાં તાણ જેના હોય બિલકુલ, કરી બિલકુલ, શકે, બિલકુલ. એ જ ગાઈ શકે. બિલકુલ, એના બિલકુલ. પ્રયત્નો ચાલુ છે. બિલકુલ. બે લાઈન ગાઈને સંભળાવો. કદાચ તમે 2 લાઈન ગાઈ સંભળાવશો તો ગમશે, અમારા દર્શક મિત્રોને ગમશે. અમે બંને શ્યોર. સ્ટાર્ટિંગનું લઈએ. હા, બે કે લાઈન ખાલી. દિવ્યાબેન બી ભલે સાથે લે. હા, લ્યો તમે 2 જણા 2 લાઈન. કચ્છતા આए કામણગારો ગાલ સુણાયા કચ્છ જીયા કે. કચ્છતા આए કામણગારો ગાલ સુણાયું કચ્છ જીયા કે. કચ્છ મુંજો કચ્છ કચ્છ આય ન્યારો મુંજો કચ્છ વલો કચ્છ કચ્છ તાય ન્યારો મુંજો કચ્છ વલ્લો કચ્છ મુંજો કચ્છ વાહ, ક્યા બાત હૈ. વલ્લો કચ્છ. क्या बात है, क्या बात है. બસ યા. દિવ્યાજી, હવે તમારું કચ્છી ગઝલ સંગ્રહ જી દિવ્ય અપ જી મને લાગે છે હવે પ્રકાશિત હવે પ્રકાશિત થવાનો છે, જી. તો એના વિશે અમારા દર્શક મિત્રોને થોડું ઘણું કંઈક કહો. કચ્છી મેં છે ને પુણેથી જો પહેલો પોતર હા, બરાબર. એવી રીતે મારા માટે કે મારા 2 દીકરો ને દીકરી છે, હા. પણ હવે જે આ કવિતા સંગ્રહ એમ મારા માટે 3જું બાળક છે હા, મારું. અરે વાહ, ક્યા બાત હે. એટલે એવું છે. અને બીજી વસ્તુ કે મને સવારનું જે દિવ્ય એટલે આકાશ જે હોય સવારનું રંગબેરંગી, જ્યારે એમાં પક્ષીઓ કલરવ કરતા હા, હોય, હા. એ મને બહુ પ્રિય છે. બરાબર. તો એક નામ બી મેં એને જોડતું જ રાખ્યું છે, બરાબર. દિવ્ય અબ. દિવ્ય અપ, બરાબર. તો અને જે આવનારી મારી જે અત્યાર સુધીમાં મેં ગુજરાતી અને કચ્છીમાં કદાચ 501 ગઝલ લખાઈ ગઈ હશે બરાબર. મારી, બરાબર. પણ એમાંથી 108 ગઝલો બરાબર. ને મેં મારા દિવ્ય અબમાં વિહરતા કર્યા છે. બરાબર. 108 ગઝલ રૂપી પંખીઓને હા, બરાબર હે. મારા દિવ્ય અબમાં મેં વિહરતા કર્યા છે. બરાબર છે. જો અને મને એમ છે કે કહેવાય ને કે ગઝલો જે છે એમાં જે મેં વણી છે, તો મારા એટલે માતા પિતાને અંજલિ રૂપે, હા, મા શારદાની પ્રાર્થના રૂપે, બરાબર. આધ્યાત્મિક, બરાબર. પછી અમુક આપણા તહેવારને જે પ્રસંગોપાત ગઝલો, એ બધી ગઝલોને મેં આવરવાનો એ 108 ગઝલોમાં મેં હા, સમાવેશ કર્યો છે. બરાબર છે. જોઈએ વિમોચન થયા પછી. બિલકુલ, બિલકુલ. મને લાગે છે વિમોચન મુંબઈમાં જ કોશિશ છે, અગર અહીંયા મને કચ્છમાં ચાન્સ મળશે, કચ્છમાં કરો તો અમને લાભ મળે ને. જરૂર. નહીં, મારી ઈચ્છા છે, હા. અગર કોઈ કચ્છમાં કાંઈ મને ચાન્સ મળી ગયું હા, તો જરૂરથી કચ્છમાં કરીશ. હા, તો આપણે કચ્છી સાહિત્ય મંડળ
જી, કરશું જી, કંઈક જરૂર, કરો. જરૂર. હવે દિવ્યાબેન, જી. ગઝલ તો તમે હા. મને કહ્યું બહુ પ્રિય હા, છે, હા. પણ હવે તમે કચ્છીમાં કોઈ ગીત લખ્યું છે? કચ્છીમાં ગીત લખ્યું છે, હા પણ મને મારા મનને સંતોષ થાય એવી રીતે મને લાગે છે કે ગીત છે. હા કેટલે અંશે એ ગીત છે એ હમ. કોઈ જાણકાર જ્યારે વાંચે તો હા. કદાચ કહી શકે. હા. અત્યારે એની બે પંક્તિઓ કહીશું. હા ઈર્ષાદ પાણી ઉપર ગીત લખ્યું છે. હા. નાય કોઈ આકાર નાય કોઈ રંગ, નાય કોઈ આકાર નાય કોઈ રંગ, मिठास इनमें समाणी, મીઠાશ એનમે સમાણી, कुछे दिलड़ो इन ला लाटवाणी, વાહ કોછે દિલ્લો એલ્લા લાટવાણી, वारे पाणी वा वारे पाणी. વારે પાણી વાહ વારે પાણી. હવે મનીષાબેન, જી ઝાકળ ભીના ધુમ્મસના ઘેરામાંથી ઉગી નીકળે, ઝાકળ જી. ભીના ઘેરા ધુમ્મસના ઘેરામાંથી ઉગી નીકળે ને કવિ એને સ્પર્શે ત્યારે એને કઈ અનુભૂતિ પ્રગટે? ખૂબ સરસ અને ઊંડો સવાલ, ગહન સવાલ. ખરેખર આફરીન છું તમારા સવાલો ઉપર. ઝાકળ હમણાં એક્ઝેક્ટ 1 મહિના પહેલાં, આજથી 23 તારીખે લોનાવાલામાં હતી અને સવારના ઉઠી તો એની ટેરેસમાં ઝાકળના બિંદુઓ વરસતા હતા વાહ અને ક્યા બાત હે, ખરેખર એ સ્પર્શતા હતા. વાહ. અને ત્યારે જે મને થયું, એક્ઝેક્ટ 1 જ મહિનો થયો છે કાન સાહેબ. હા બિલકુલ. એક જ્યારે પ્રથમ પ્રણયની અનુભૂતિ થાય ને જ્યારે પ્રિયતમ તમારો તમને હળવો સ્પર્શ કરે ને, બિલકુલ. હળવો સ્પર્શ કરીને એ ઝાકળ જ્યારે તમને ટપક ટપક વાલ વરસાવે ને, ત્યારે એમ થાય કે એનો એ હળવો સ્પર્શ અંદરના ભીના ભીના સ્પંદનોને ક્યા બાત હે. ઉઠાવે છે, એને ઉમળકો આપે છે. બરાબર. અને ટપ 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 વરસતા એટલું પસવારતા એમ થાય છે કે ક્યાંક એ મારા મનનો માણીગર તો ક્યા નથી. બાત હે, ક્યા બાત હે. અને કવિ હૃદય તરીકે હું એમ વિચારતી થઈ ગઈ કે ધીરે ધીરે એ ઝાકળ જ્યારે સુકાતી ઓછી થતી જાય, સુકાતી ગઈ અને હું ત્યાં જ ઊભી હતી, ત્યારે મને એમ લાગ્યું કે ખરેખર જે પહેલો પ્રેમ હોય છે, હા. પહેલો સ્પર્શ થાય છે, હા. એ ઝાકળ સમાન હોય છે. બિલકુલ. પણ એ સ્પર્શ કરનાર એ પ્રિયતમ બિલકુલ. મને મળ્યો છે. કાશ બધા એવા સર્જકોને મળ્યો હોય. બિલકુલ બિલકુલ. અને ખરેખર અજય તરફથી એ બહુ જ ભીના બરાબર છે. સુવાળા સ્પર્શોની યાદ બરાબર છે. છે. મને લાગે છે ઓલું ફિલ્મ મુન્નાભાઈ MBBS, જી યસ એમાં એના નાયકની જે જાદુની ઝપ્પી છે, યસ બક હા, વધાવ બસ તો એ તમે ઝાકળને સ્પર્શો ને ત્યારે એ જાદુની એવી. ઝપ્પીનો તમને એક્ઝેક્ટલી. અને ખરેખર તમને અનુભવ થાય. અનુભવ એ જ થયો છે કે મારા હા. હૈયાના માનસ વટે મને એમ હા. થયું કે જ્યારે પ્રિયતમે પહેલી વખત આમ બાહુપાશમાં બિલકુલ, જકડી હોય ને, બિલકુલ. એવી રીતે આણે ઝાકળે મને એ અનુભૂતિ કરાવી છે. વાહ વાહ વાહ. હવે મનીષાબેન, તમે એક બહુ મેં કહ્યું એ પ્રમાણે બહુ મોટું કામ કરી રહ્યા છો કે અટલ બિહારી વાજપેયીની હિન્દી કવિતા સંગ્રહ આંધિयों में જલાए हैं બુઝતે દિએ, જી યસ એનું તમે કચ્છીમાં અનુવાદ કરો છો જી અને મને લાગે છે કદાચ એ પૂર્ણ થવા પણ આવ્યું છે. જી. તો તમને અનુવાદ કરતી વખતે અમુક વાજપેયીની કવિતાના જે શબ્દો છે Correct. એ શબ્દોનું કચ્છી કરવા માટે તમને કોઈ મુશ્કેલી કે કોઈ તકલીફ કે કઈ રીતે તમે કરી? લાસ્ટ જ્યારે અષાઢી બીજમાં કચ્છી સાહિત્ય મંડળ ભુજનો પ્રોગ્રામ હતો, હા. 4 બુકનું વિમોચન હતું, ત્યારે આવેલી અને જોગાનું જોગ મને આ આંધિયો મેં જલાએ હે બુઝતે દિયે મને બુક આપી એક સર્જકે અને કહ્યું આનું અનુવાદ કર. હા. ત્યારે એકવાર તો મને એમ થયું કે અટલ બિહારી વાજપેયીનું કરવા માટે મને એમના વિશે જાણવું, સમજવું, બિલકુલ. કારણ કે એમના જે 2 પાસાઓ હતા, એક એમનું કવિ હૃદય અને બીજું એમનું રાજકારણી બિલકુલ. એમનો વ્યવહાર અને એમનું જીવન. બિલકુલ. તો એ બંનેને કેવી રીતે કરતા હશે, એટલે બરાબર. એટલા માટે મેં ઘણા બધા એમના વિશે ગૂગલ પર સર્ચ કર્યું. એમની જે આખી બુક હતી એ પહેલાં મેં રિફર કરી. જ્યાંથી મને મળ્યું અટલ બિહારી વાજપેયીના વસ્તુઓનું અને વિષ્ણુજી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા પાસેથી અમુક મેં એવી વાતો જાણી એમની પાસેથી. એ ત્યારે પત્રકારત્વમાં હતા અને જેલની જે એમણે વાતો એમની સાથે વિતાવેલી, ગુજારેલી, કવિતાની પળો, એમની સાથે જેલના દિવસો, એના પરથી ઘણું જાણ્યા પછી મેં સ્ટાર્ટ કર્યું. બરાબર.
સ્ટાર્ટ કરતાં ઘણી વાત છે ને અનુવાદમાં આવી છે હા. મને મુશ્કેલીઓ, કારણ કે સર્જક જ્યારે પોતાનું લખે છે ને ત્યારે એને પ્રોબ્લેમ નથી આવતો, બરાબર છે. એની પોતાની અભિવ્યક્તિ હોય છે. બિલકુલ, બિલકુલ. પણ જ્યારે બીજાની અભિવ્યક્તિને સમજીને ન્યાય આપવો ને એ બહુ કઠણ છે. બિલકુલ અને એમાં બી અટલ બિહારી વાજપેયીનું, કારણ કે રાજકારણના શબ્દો બિલકુલ સાંપ્રત સમયના કચ્છી શબ્દો સાથે મેળવવા, એને બિલકુલ. જાણવા, તળપદીને લેવું મારા માટે ખરેખર થોડું કઠણ હતું. બિલકુલ. તો મેં શું કર્યું કે જે અમારા ગ્રુપો હતા, કચ્છી લખો સકો ગ્રુપ આવે કે હા. આ તમારા જેવા સર્જકો છે, હા. મેં એવા સર્જકો પાસેથી, સાક્ષરો પાસેથી એમની સાથે વાતચીત કરીને શબ્દો જાણવાની કોશિશ કરી છે. હા. અને મેં આ ખરેખર મારું આમાં લોહી રેડાયું છે. ક્યા વાત હે. હું કહીશ તો. અને એ પત્યા પછી કવિતાઓનો અનુવાદ મારો થઈ ગયો છે. હા. અને પછી મેં વિષ્ણુ પંડ્યા સાહેબને વાત કરી હા. કે હવે મને એટલું મન થઈ ગયું છે કે હવે તમારા રસાસ્વાદનો પણ મારે કચ્છીમાં ભાવાનું વાત કરવો છે. બિલકુલ. તો એમણે પરમિશન આપી છે મને. બરાબર અને છે. એ પણ મારું પૂર્ણ થઈ ગયું છે. બરાબર છે. અને ખરેખર તો કહીશ તો આંધિયો મેં જલાએ હૈ બુझते બુઝતે દિયે, એમાં જે એને બાવડાના જોરે મોત સે ઠન ગઈ, એમાં હા, જે મોત સે ઠન ગઈ. 19મી કવિતામાં મોત જે સે એમણે ઠન ગઈ, બિલકુલ. ટાઇટલને આપ્યું છે, એમાં જ કહીશ કે બાવડે જે જોરે બાવડે. ખિકારિયા પડકાર બાવડે જે જોરે ખિકારિયા પડકાર. ને વાંચ મેં પ્રગટાયા ડિયા હસી. ક્યા બાત હે. વાહ ઝંઝાવાતમાં વાહ વાહ વાહ. વાંચમાં, વાંચડિયો, વાંચ. આ કચ્છી શબ્દની મજા છે. યા આંધીઓ મેં વાંચમાં, હા. એનો આંધીઓ મેં વાંચમાં, ઝંઝાવાતમાં મેં પ્રગટાવ્યા છે દીવા. બિલકુલ. દીવાને પ્રગટાવવા કઠણ કામ છે. બિલકુલ. અને અજભલે તુફાન હચમચાય તો અજ ભલે તૂફાન હચમચાય તો. વાહ ગુમરી પાંજો ને ગુમરીજી બખ મેં બિલકુલ. નાવડી મેમાણ થે વૈવી. ગુમરીજી બખમે નાવડી મહેમાન થઈ. એટલે એનું જે જીવન હતું અટલ બિહારી વાજપેયીનું, એ ત્યારે ઝોલા ખાતું હતું ગુમરીના વમળ વચ્ચે. તે છતાંય આંધીઓના ઝંઝાવાતમાં એમણે નાના નાના દીવડાઓ પ્રગટાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. વાહ, વાહ, વાહ. અને એ આપણા ભારત દેશ માટે, અને ખરેખર એ દિલને સ્પર્શે બિલકુલ એવું છે. બિલકુલ. હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે અટલ બિહારી વાજપેયી એ રાજકારણમાં ભૂલો પડેલો કવિ હતા. યસ એક્ઝેક્ટ. એ જ લખી શકે કે કોણ કૌરવ કોણ પાંડવ, કોણ કૌરવ कौन પાંડવ? कौरव कौन पांडव, ये कैसा टेढ़ा सवाल है, है। चारों ओर शकुनी का फैला कूट जाल है. હા પહેલા એ જ એ વ્યક્તિ લખી શકે. હવે દિવ્યાજી, તમે ડિઝાઇનર તરીકે પણ કામ કરો છો, જી. તો ખાસ કરીને થોડા ટૂંકાણમાં હા. કચ્છી ભરતની થોડી વિશેષતા. કચ્છી ભરત આજે મેં એટલે જ તમે હા. સવાલ પૂછેલો ને એટલે મેં હા. આ કપડાં બી એવી રીતે જ પહેર્યા છે. હા. આપણે કચ્છની વિશેષતા એટલે કચ્છની સંસ્કૃતિને હા. રિપ્રેઝન્ટ કરનાર કચ્છી ભરત છે. બરાબર. અત્યારે મુંબઈમાં મને લાગે છે ઘણા લોકોને કાંઈ ને કાંઈ વિશેષ સારા પ્રસંગ માટે કચ્છી ભરત આપું છું. કચ્છી ભરત આહિર અને રબારી કોમ વધારે કરતી હોય છે હા, બરાબર. આપણા કચ્છના. અને એનું એક નામ છે બાવડિયો. કચ્છી ભરતનું બાવડિયું નામ એના પરથી પડે છે, બાવળના કાંટા. બરાબર. કચ્છી ભરત જ્યારે ભરાય છે તો બંને બાજુ એની ડિઝાઇનની આજુબાજુ એટલે તીડી ધાર જેવી હા. અણીઓ થાય છે. બરાબર છે. એ જે અણીઓ જે એ સૂળ જેવી હોય એટલે એનું નામ પડ્યું છે બાવડિયો ભરત. બરાબર. અને એ બાવડિયો ભરત પણ કચ્છી ભરત થોડું ભરવામાં બી અટવટું છે. બરાબર. અગર એમાં એક વખત જાઓ, પાછા વળો, પાછા જાઓ, પાછા વળો, બરાબર છે. 4 વખત તમને એક જ જગ્યાએ પસાર થવાનું. હા, તો બિલકુલ. એમાં અગર જો ભરવામાં તમે જરા પણ કઈ મિસ્ટેક કરો છો બરાબર. તો તમારી ડિઝાઇન ખરાબ થાય છે. બિલકુલ. એવી જ રીતે આપણી જિંદગીનું પણ છે હા, બરાબર છે. કે જિંદગીમાં એક કામ જ્યારે હાથમાં લો છો, બિલકુલ. જો એને એકદમ આમ આંખો બંધ કરીને કરી નાખ્યું તો કદાચ ન પણ થાય સારું. હા, બરાબર પણ છે. એક વખત ગયા પાછા વળ્યા, બરાબર એક છે. વખત ગયા પાછા બરાબર. વળ્યા, એવી રીતે જોઈ વિચારીને જો કામ કરો તો એ 100% કચ્છી ભરતની જેમ ચોખ્ખું જ બરાબર થાય. છે. બરાબર છે. હવે કચ્છનું એક અનોખું સૂફ ભરત છે, જી 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 જેમાં એક બાજુથી ભરત ભરાય હા. પરંતુ ડિઝાઇન બંને બાજુ બને. જી. તો હવે તમને દિવ્યાજી લાગતું નથી કે આજના મશીનના પ્રિન્ટના યુગમાં આ જે કલા છે એ કઈ રીતે ટકી રહી છે? મારું વિચારવાનું એવું છે સર
કે સૂફ મને એકચ્યુઅલી આપણી ભારતીય સંસ્કૃતિનું જે ઓરિજિનલ વસ્તુ છે એના માટે બહુ પ્રેમ મને લાગે છે. એવું મશીન કદાચ ઓછું કોઈને ગમે છે એવું નથી કે નથી ગમતું, બરાબર. પણ મને વધારે જે ઓરિજિનલ જે ચીજો છે એ જ ગમે છે. બરાબર. તો સૂફ ભરત બી એવું છે, આપણા હાથ વણાટનું કાપડ હોય, જેવી રીતે આપણું કચ્છનું ભુજોડી ગામ છે ત્યાં કાલા કોટન બને છે હાથ વણાટ, એ છે. પછી લિનન છે, એવી રીતે જેમાં તાર ગણી શકાય એવા જ કપડા ઉપર એ આપણે ટાંકો કરી શકીએ. અને એ બન્નીમાં આપણા જતકોમની સ્પેશિયાલિટી છે, એ લોકો બહુ સારી રીતે ભરી શકે છે. અને એ બંને સાઈડ એમાં બી કેટલું સરસ કે તમે એક સાઈડ ભરતા જાઓ પણ નીચે તમને ખબર ના પડે, સેમ આવી જાય. બિલકુલ બિલકુલ. એટલે એ એની સ્પેશિયાલિટી છે. અને ખરેખર આ જે છે, મને એવું લાગે છે કે મશીન ભરત તો આની પાસે કાંઈ જ નથી. બરાબર છે. એટલે મશીન ભલે ગમે એટલું આગળ મશીનરી આવશે, પણ જે હાથનું કામ છે એ હાથનું જ કામ છે. બિલકુલ. હવે મનીષાજી, પ્રણવ પંડ્યાની પંક્તિઓ છે કે બીજી ભાષા સુણી બે કાનથી બે આંખથી વાંચી, બીજી ભાષા સુણી બે કાનથી બે આંખથી વાંચી, હૃદય એક જ હતું, દઈ દીધું ગુજરાતી ભાષાને. તો તમને એમ લાગતું નથી કે આપણે પણ આપણું હૃદય છે કચ્છી ભાષાને આપી દેવું જોઈએ? ચોક્કસ 120% આપણે આપણું હૃદય કચ્છી ભાષાને આપવું જોઈએ. કારણ કે આપણે આ માદરે વતન કચ્છમાં જન્મ લીધો છે, એ રગે રગમાં એનું લોહી છે, એ મા ભૂમિનો આપણા ઉપર અનંતા ઉપકાર છે. પ્રથમ સપનું પણ એમાં આપણે જોયું છે, પ્રથમ અક્ષર પણ આપણે એ જ ઉચ્ચાર્યો છે. ભલે હું મુંબઈમાં જન્મી છું, મહારાષ્ટ્રની મુલગી, પ્રોપર બોમ્બે ચર્ની રોડ, મહારાષ્ટ્રની મુલગી, મહારાષ્ટ્રમાં છે ગુજરાતી મીડિયમ, એના પછી ઇંગ્લિશ મીડિયમ, કોલેજમાં, યુનિવર્સિટીમાં પણ, અને હિન્દી ભાષા રાષ્ટ્રીય બધી મલ્ટી કાસ્ટ એન્ડ ક્રીડમાં રહ્યા છીએ. પણ જ્યારે કચ્છીની વાત આવે છે ત્યારે અગેન કહીશ કે અમારું જે કચ્છી આખી બિલ્ડિંગ હતી, પરિવાર હતું અને બજારો હતી, એમાં કચ્છીના પ્રોગ્રામ્સ થતા હતા અને હરેક પ્રોગ્રામમાં બચપનથી અમે ભાગ લેતા હતા. બરાબર. તો કચ્છી ભાષાની જાળવણી કરવા માટે અને આવનાર જે પેઢીઓમાં ફક્ત ઇંગ્લિશ અને બીજી ભાષાઓ બોલાય છે, તો એ આપણી લુપ્ત ન થાય એ માટેના આપણે ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે હમણાં હું લખું છું ને સાહેબ, તો ઘણી વખત મારી હમ ઉમ્રના લોકોને કચ્છી સમજ નથી પડતી, કારણ કે એ લોકો ઘરમાં બોલતા નથી. ત્યારે એટલું દુઃખ થાય છે કે આપણે કચ્છી ભાષા વિસરાઈ જવાના આરે કેમ ઊભા છીએ. કચ્છના તમે આટલું બધું મહેનત કરી રહ્યા છો, રાષ્ટ્રીય બંધારણ આપણને મળે, માન્યતા મળે, અને એ કચ્છી બંધારણ ફોલોઈંગ થાય બધા પ્રાંતોમાં પ્રાદેશિક પ્રમાણે, એની આપણે કેટલી બધી મહેનતો તમે બધા કરી રહ્યા છો. અમે પણ એમાં હમણાં જોડાયા છીએ મુંબઈમાં. તો એ જ વસ્તુ છે કે 100% કચ્છી ભાષાને આપણે આપવું જ રહ્યું આ માન. બિલકુલ. હવે મનીષાજી, જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, એમણે પોતાના એક આર્ટિકલમાં લખ્યું છે કે સ્ત્રી ઇતિહાસની વાહક છે. જી. તો આ અંગે એક સર્જક તરીકે તમે શું કહેશો? સ્ત્રી ઇતિહાસની વાહક છે. સ્ત્રીને આટલું બધું સન્માન આપનાર જે પણ પુરુષો છે, કે આ બહુ વાક્ય બહુ સરસ કાજલ ઓઝાજીનું છે કે સ્ત્રી એ ઇતિહાસની વાહક છે. ઇતિહાસ એટલે જ્યાં શૂરવીરો, સંતોની વાણીઓ, એમની પરંપરાઓ, સંસ્કૃતિઓ, આ બધા એક માના ખોળે જન્મનાર પુરુષ પણ કે સ્ત્રીઓ પણ, એટલે માનો ખોળો જે છે એ પોતે તો એક સ્ત્રી જ છે ને, જેના ગર્ભમાંથી એમને સંસ્કાર મળ્યા હશે, અને એવી સુરાતન સ્ત્રીઓ બી હશે. તો એ સ્ત્રી એ વાહક તો ચોક્કસ છે, પણ સ્ત્રી પહેલા તો ઇતિહાસની ચાહક છે. કાન સાહેબ
સ્ત્રી જ્યારે ચાહક હોય ને ઇતિહાસની, હમ. ત્યારે ઇતિહાસમાંથી એ પ્રેરણા લઈ હમ. અને પોતાના સંતાનોમાં, પોતાના આજુબાજુના સર્કલમાં હમ. એ ઇતિહાસને વાઘોળતી હોય, હમ. ત્યારે એની ચાહક હોય. હમ. એના પછી એ પાલક બને છે કે એ સંસ્થાઓમાં એ નાખે છે, બરાબર છે. અને એના પછી જે એ માલક બને છે, માલક બરાબર. સ્ત્રી એ ઇતિહાસની માલક બની અને એક સ્ટેજ એવો આવે છે હમ. જે આ અમારી ઉંમરનો છે હમ. કે સર્જક હોય કે મોટિવેશનલ સ્પીકર હોય હમ. કે કલાકૃતિ હોય, હમ. કોઈને કોઈ રીતે હમ. સ્ત્રી એ ઇતિહાસની એના પછી વાહક બને ક્યાં છે. વાત હે, ક્યાં વાત હે. એટલે ચોક્કસ સ્ત્રી બરાબર એ છે. ઇતિહાસની વાહક છે. હવે દિવ્યાજી, જી આજે ટેલિવિઝન ઉપર રજૂ થતી સિરિયલો છે, જી અને એમાં હું નથી જોતો જો કે બિલકુલ એમાં સ્ત્રી પ્રધાન પાત્રોવાળી જે સિરિયલો છે, જી એ તમે શું કહેશો? ભારતીય જે ગૃહિણી છે, જી મારો શબ્દ ગૃહિણી, જી એના ઉપર એ કેવો પ્રભાવ પાડે છે? હું કેવું છે કે હું ગૃહિણી પ્રથમ, પછી ડિઝાઇનર, બિલકુલ પછી કવયિત્રી, બરાબર. અને પછી તો ગાયક, ડ્રોઈંગ કરનાર કે ઘણી બધી. હમ. પણ મને એમ લાગે છે, હું બહુ સિરિયલ જોતી નથી હમ. એકચ્યુઅલી, બરાબર. કેમ કે સમય પણ હા, નથી બિલકુલ. સિરિયલ જોવાનો. બિલકુલ. તો પણ તેમ છતાં મને એમ લાગે કે અત્યારે જે જમાનો જેવી રીતે આગળ જઈ રહ્યો છે, હમ. તો ભારતીય ગૃહિણીના મનની જે સ્થિતિ છે એ બી કદાચ બદલાઈ છે. હમ. કે જે પહેલાં ઘરમાં જ બેસીને જે રહી જતી હતી, સિરિયલ જોઈને જે મનમાં આવતું, કદાચ એના સિરિયલોના લીધે ઘરમાં ઝઘડા બી થતા હશે કે બરાબર. વોટેવર, બરાબર. એ કદાચ હવે સમજદાર થઈ ગઈ છે ગૃહિણી. હા, બરાબર. અને ગૃહિણી એના માટે એકચ્યુઅલી પિક્ચર જોયું છે મેં 370, હમણાં જે આવ્યું બિલકુલ. કલમ 370, હા. એમાં બી બે તમે જુઓ તો એમાં જે બતાવેલું છે હમ. કે એક બે લેડીઝ જે છે, હા. આખું પિક્ચર મને મારા નજરિયા પ્રમાણે મને એ લાગ્યું કે એ કલમ 370માં જે PMO ના સચિવ છે એ લેડી છે, અને જે બીજા છે એમને મદદ કરી રહી છે એ બી લેડી છે. હમ. તો એ બંને પણ ગૃહિણીઓ તો હતી જ, હમ. બરાબર છે. પણ એમનું જે આખું કહેવાય ને કે દેશ માટે પુરુષ આખું બરોબર છે. બદલી નાખનાર, આખી કલમ બરાબર. 370 હટાવવામાં મદદ કરનાર હા, બરાબર એ છે. ગૃહિણી જ છે. બરાબર એટલે છે. ગૃહિણી એટલે સિરિયલોના હિસાબે તો નહીં, પણ એમ થાય કે ગૃહિણી. બિલકુલ બિલકુલ. મનીષાજી, જી, તમારી રાશિ સિંહ, તમારા પતિની રાશિ મેષ. હવે આ બંને રાશિઓ વચ્ચે હું જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરું તો નવ પંચમ યોગ છે. ક્યાં વાત. અચ્છા, તો આ જે નવ પંચમ જે યોગ રચાયો છે, એણે મને લાગે છે અવશ્ય એ બળ તમને પૂરું તમારા દાંપત્ય જીવન માટે પાડ્યું હશે. આના વિશે તમે શું કહેશો? તમે તો મારા મોઢા પર સ્માઈલ અને આંખમાં ચમક લાવી દીધી છે. ખરેખર અજય એ ખરેખર અજય છે. મને મંગળ ગાંટડીએ, હા, વાહ, તમે બરાબર. સહી પકડ્યું છે. ખરેખર દાદ આપું છું કે મને મંગળ ગાંટડીએ હા. અને અજયને પાઘડીએ. શનિ નીકળ્યો છે. શનિ છે સામે. શનિ છે, પણ એ શનિ બહુ જ શુભકારી છે. હા, બરાબર છે. અને જે એમના કોઈક એક ગ્રહ છે, એ આઈ થિંક નેપચ્યુન, પણ એ આમ નવમા આમ પણ સ્થાને. વચ્ચેથી કહું તો શનિ છે ને, એ દુષ્ટ માણસોને જ પીડા આપે છે. અચ્છા, આ તમે ધ્યાન રાખજો. હા, હા. શનિની પનોતી છે ને સારા માણસોને નથી સારા આપતી. માણસોને નથી શનિ આપતી. દુષ્ટ માણસોને જ સજા આપવા માટે નથી રાખતો. Correct. પણ આ તો કોઈને સજા આપવામાં માનતા જ નથી. અજય સાથે જ્યારે તમે સંપર્કમાં આવશો ત્યારે હા. તમને ખ્યાલ હા, આવશે. ચોક્કસ મુંબઈ આવીશ એટલે જી, મળશું. તો એ અને બીજું છે ગ્રહ નેપચ્યુન, કે એ જે કલાકૃતિ અને સંસ્કૃતિને વધારે છે. અમારો બિઝનેસ પણ એ જ છે કે ઓરિજિનલ પેઇન્ટિંગ્સનો બિઝનેસ છે, અને એ પણ એક ઇમોશનલ અને કલાકૃતિવાળા વ્યક્તિત્વ ધરાવે છે. હા. અમે કરતા નથી પેઇન્ટિંગ્સ, બટ વી આર સેલિંગ, વી હેવ એન આર્ટ ગેલેરી. બરાબર છે. તો એ જે અજય સાથે મારું જે સામંજસ્ય છે, એ કદાચ અમારા બંનેની પ્રકૃતિઓ સરખી પણ છે, અને એકબીજાની સલાહ પણ લઈએ છીએ. બરાબર છે. અને એ મારા માટે હંમેશા એક આત્મવિશ્વાસ અને આત્મબળ એમનામાં જે છે ને, હા. એ મને આપી રહ્યા છે. બિલકુલ બિલકુલ. અને કદાચ નહીં તો હું હું કહું છું કે હું થોડીક ક્યારેક અગ્રેસિવ છું, પણ ત્યારે એ એવા શાંત બરાબર અને છે. પાણીથી ઠાળી દે એવા છે. બરાબર છે. ઓલવેઝ એ કહેતા, રેપ સોંગ માટે પણ હું એમને શ્રેય આપીશ કે મનીષા કંઈક માડું તે તા લખ વચારા માડું વચારો માડું. તો જશ કે
મારો દીકરો કે મમ્મી અહીંયા જ ભત બનેવાનો ને આવું જ ભત અહીંયા એ કૃતિ પણ હું એમ જ કહીશ કે આ લોકોની એક કૌટુંબિક ભાવના છે, એમાં અજય ઇઝ, એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. બિલકુલ બિલકુલ. અંધેરામાં તો બધા ગભરાતા હોય, છોડી જતા હોય, પણ જે રોશની બની અને મારી પાસે સતત પાછળથી આમ ટોર્ચ આપતા હોય ને, બરાબર, ત્યારે મને આમ રસ્તો આગળ દેખાતો હોય અને મને ખબર નથી પડતી કે પાછળથી ટોર્ચ આપનાર કોણ છે. એટલી ઝીણી બાબતોમાં એક પતિ તરીકે જો સારામાં સારું વ્યક્તિત્વ હોય ને તો એમણે નિભાવ્યું છે. બરાબર છે. હવે મનીષાબેન અને દિવ્યાબેન, આ બંને મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા. આમ તો તમારી સાથે પ્રશ્ન કરવા હોય તો 4-5 એપિસોડ ટૂંકા પડે, પણ અહીંયા સમયનો થોડો આપણે સાચવવો જોઈએ. તો એ બદલ હું મા આશાપુરા ન્યૂઝ વતી તમારો ખૂબ ખૂબ બંને કવિયત્રીનો આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ વ્યક્ત કરું છું. હા દર્શક મિત્રો, તો આ હતી મુંબઈના બે આપણા કવિયત્રીઓ મનીષાબેન વીરામન અને દિવ્યાબેન દેઢિયા. એમની સાથે આપણે ગોષ્ઠી કરી. હવે આપણે મળશું એપ્રિલ મહિનાની 8મી તારીખે, 8મી એપ્રિલ, બીજો સોમવાર, અને ત્યારે એક દરિયાઈ વાર્તાના સર્જકને હું તમારી વચ્ચે લઈ આવવાનો છું, અને એ દરિયાઈ વાર્તાના કચ્છી સર્જક સાથે આપણે જ્ઞાન ગોષ્ઠી કરશું. ત્યાં સુધી કૃષ્ણકાંત ભાટિયા કાંત એને રજા આપશો. ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર.